હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધા મજામાં છો? જય માતાજી, જય બાપા સીતારામ. મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને વ્લોગ શરૂ કર્યો છે આપણે 6 વાગ્યે, કેમ કે ભાઈ અત્યારમાં આપણે કારખાને ગયા સવારમાંથી કારખાને ઘરે આવીએ વસ્તુ વિચારે. ને વ્લોગ શરૂ કરવાનું કારણ એ છે કે કેમ કે હવે દિવાળી મહિનો શરૂ થઈ ગયો છે ધીમો ધીમો, એટલે અમારે દિવાળી મહિનો ભરવો પડે ને થોડુંક દી કામ છે એટલે ખેંચી લઈ થોડુંક એવું, બાકી તો કાંઈ નહીં. ને હમણાં પાછો વ્લોગ બને કે ન બને એ તો કાંઈ ખબર નથી, પણ કાયમિક માટે સાંજે આપણે લાઈવ થવાના છીએ થોડાક દી, કેમ કે વ્લોગ બનશે કે ન બને તો કાંઈ ખબર નહીં. સવારમાં વહેલા જવાનું હોય ને સાંજનું પાછું મોડા વધી આવવાનું હોય, એટલે આજે આપણે જઈએ હવે રોપમાં. તો રોપે તમને દેખાડી દઉં. ફેમિલી રોપમાં પૂગી ગયો છું ને, રોપ તો મસ્ત છે અત્યારે, મસ્ત મજાનો થઈ ગયો છે, પણ શોપનું કેદી થાય કાંઈ નક્કી નથી. જો રોપ મસ્ત છે, બાકી તો જો માંડવી ઓલી કરશે, માંડવીમાં પણ કાંઈ છે નહીં હોય ઓણ, માંડવીમાં ઓણ બધાને કાંઈ છે નહીં. ને એક વાત તમને સાચી કહું કે આપણે જ્યારે પબ્લિકની વશમાં હોય ને વ્લોગ શૂટ કરતા હોય તો શરમ કેમ લાગતી છે એ તો મને નથી ખબર, પણ એ તો મને મનમાં એમ શું કે હાલો તમને કહું કે દર વ્યક્તિને કે નવા યુટ્યુબર બનતા હોય ને એની માટે છે. કેમ કે આપણે વ્લોગ આપણે જે ગમે એ ના જાવ હોય ના, આપણે માણાની વશમાં જઈએ એટલે આપણે થોડાક આમ બોલવામાં આપણે રહીએ. હજી તો હું અહીંયા તો રોડે નથી, હું અહીંયા રોડ કાંઠે નથી, નકર તો એમ ના હોય ને ગાડી આવતી હોય ને તો એ મારથી બોલવામાં થોડુંક ફેર પડી જાય, બોલવાનું હોય આમ ને બોલાઈ જાય બીજું, એવું મારથી થઈ જાય છે. ને એક વાત એ છે કે આપણે વ્લોગ શૂટ કરતા હોય ને બીજું કોઈક વ્યક્તિ સામું હોય એવું માણસ ને આમ કરીને એને આમ કીધું હોય કે ભાઈ કાંઈ તમારે શું આમ હાલે, તો એ થોડાક એવા છે ને એ શરમાઈ જાય. ને આપણે સી લોકેશન ઉપર ને જાહેર જો અહીંયા પૂગી જ છે વટાતા એટલી વટાઈ ગઈ છે, સામે એટલી પટ્ટી છે, એટલી જાર બાકી છે. ને મોર સામે સણે છે ક્યાં રોજ ભાડો ને સુરજ દાદા અહીંયા હશે હજી, એટલે આપણે વહેલા થોડાક વિયાવા હતા, કેમ કે આપણે થોડું કટાણું કરવાનું હતું એટલે વહેલા વિયાવા હતા અત્યારે. ને બાકી તો કંઈ નહીં, તો અત્યારે હાંસ પડી ગઈ ને આપણો આજ વ્લોગ પૂરો નહીં થાય, આજે નહીં આવે, કાલે આવશે, કાલે સાંજનો. આમ તો કાલ બપોરે આવી જાય, બપોરે આપણે અપલોડ કરીશું બપોરના ટાઈમે, કેમ કે જોવું છે ભાઈ. હમણાં ચેનલ છે ને મારી ચેનલમાં થોડીક ડાઉન બેસી ગયું છે. હમણાં એક વિડીયોમાં એવું છું કે 1100 વ્યૂ આવ્યા હતા, પણ એ તો કેવી રીતે આવ્યા તો મને નથી ખબર. વાવાઝોડાનું થંબનેલ બનાવ્યું છું કે નહીં એના કારણે આવ્યા છે, બાકી તો હજી આપણે ચેનલમાં હજી જો એક વિડીયોની અંદર 1000 વ્યૂ આવ્યા હતા. બાકી તો કોને ખબર કેવી રીતે આવે છે વ્યૂ. બાકી ચેનલમાં છે ને મિત્રો એક પણ સેટિંગ કરવાનું આવતું નથી. જે આપણે વાયટી સ્ટુડિયોની અંદર જે આપણે પેજ બનાવીએ ને એ તો પેજ બનાવવાનું આવે જ છે ને, બાકી જો બીજું તો કાંઈ સેટિંગ બેટિંગ યુટ્યુબ ચેનલ બનાવી એવી રીતે નોર્મલ રીતે બનાવવાની હોય છે. અમુક મિત્રોને એવું છે કે ભાઈ કંઈક સેટિંગ બેટિંગ એવા આવતા છે જેથી કરીને આપણા વિડીયો વાયરલ ન થાય, પણ વાયરલ કરવા માટે છે ને એવી રીતે વિડીયો બનાવવા પડે ને માણસને ગમે ને તો જ તમારો વિડીયો આગળ વધે, નકર તો કાંઈ ન વધતો ભાઈ. તો હું કેટલા 3 વર્ષથી મહેનત કરતો હતો ને એક વિડીયોની અંદર મારે 1000 વ્યૂ આવ્યા ને એટલો ખુશ થઈ ગયો છો ને તમે વાત પૂછોમાં. મારે 3 વર્ષની અંદર મેં એટલા કોઈ જ વ્યૂ નહોતો થયા ને. આપણે સી ધારે માહિતીમાં ને મોર પાસે જાય ધીમા હળવું કરતા. જો આમે સણે છે એ થોડુંક ઝૂમિંગ કરવું, જો સણે કે નહીં, અહીંયા મોર સણે છે. બાકી તો બીજાની ચેનલમાં કેવી રીતે વ્યૂ આવતા એ તો આપણને કંઈ ખબર નથી. આપણે તો હજી 5 મિનિટ થાય તો એક વ્યૂ આવેલો હોય ને ઓલાને 5 મિનિટ થાય ને તો 500-600 માથે પૂગી જોઈએ એક જ 5 મિનિટમાં જ. તો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ચેનલ હજી ડાઉન છે, થોડીક સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો હું જાઉં છું હવે ઘરે. અત્યારે મિત્રો અત્યારે એવું છે કે જો તમે જે બળ કરતા હોય ને, તમારે એક નાની યુટ્યુબ ચેનલ હોય
ને તમે નવા ઓલા યુટ્યુબર બનવા માગતા હોય તો મૂંઝાતા નહીં, કેમ કે યુટ્યુબની અંદર જે તમે વાયટી સ્ટુડિયોની અંદર એ તો બધાને હર કોઈને ખબર છે અત્યારે કે વાયટી સ્ટુડિયોની અંદર આપણે આખું પેજ બનાવવાનું હોય છે. એ પેજ તો આપણે બધાને બનાવવાનું હોય છે, એવું તો બધાને આવડતું હોય. પણ તમને એમ લાગતું હશે કે નહીં નવું અંદર સેટિંગ આવતા હશે ને આપણી ચેનલ એટલે વ્યૂ નહીં આવતા હોય, પણ એવું કાંઈ નથી. જો તમારો વિડીયો ગમે માણસને તો યુટ્યુબ એવી રીતે કામ કરે છે અત્યારે કે યુટ્યુબ તમે જો તમારો વિડીયો કોઈક 5 જણા 5 મિત્રો હોય જોઈ લે તો એ વિડીયો તમારો વિડીયો 5 જણાને પાછો આગળ શેર કરે. એવી રીતે આ યુટ્યુબ કામ કરતું હોય છે. એટલે કોઈ મૂંઝાતા નહીં. તમે જેવી રીતે જો હું મારી રીતે કામ કરું છું, મારા 2 વિડીયોની અંદર હમણાં મેં 1000 વ્યૂ આવ્યા ને એ વિડીયો માંડીને પછી મારે કેવી રીતે શું કે 2 વિડીયો મેં અપલોડ કર્યા, એમાં મારે એકમાં 35 આવ્યા ને એકમાં 17 જ આવ્યા. તો મારે શું કરવાનું બોલો? તો અત્યારે કોઈ મૂંઝાતા નહીં. બાકી જો અત્યારે જાહેર આવી છે ને સાંદા મમ્મા અહીંયા છે. બાકી મોર તો આમ વ્યો જો આપણે જો જતા હતા પાસે, પણ એ તો આમ આગો જતો છો. બાકી જો સુરત દાદા આગળ દેખાતા હતા ને અહીંયા દેખાતા બંધ થઈ ગયા છે. ને મેં કીધું હાલનો આજ વ્લોગ આપણે સવારમાં શૂટ કરવાનો હતો, પણ મેં કીધું હવે કાંઈ ના કરવું, કેમ કે આપણી પાસે સમય ઓછો છે. ને હીરામાં પણ આપણે કામ કરીએ છીએ અત્યારે, ને હીરામાં ધ્યાન દેવું પડે થોડું ઘણું. એટલે મેં થોડાક દિવસ છે પછી તો આપણે કામ શરૂ થઈ જાય અહીંયા વાડીમાં. એટલે વાડીના વિડીયો આખો દી વિડીયો બનાવવાનું, વાડીનું કામ કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. તો અહીં ટાટર છે, કાલે મેં મોટો ચાલુ કરી છે, કેમ કે અહીં પાવર આવે પણ એમાં છે ને એકમાં પાવર નથી આવતો આ મોટા ટાટરમાં. અહીં હેઠ એક ટાટર છે જો છે કે નહીં, એમાં મોટર ચાલુ કરી દીધી છે. આ જનરેટર પીડ્યું છે આપણું. વાડીમાં તો એવું હોય ભાઈ, જો તમને એમ લાગતું હશે કે આ રોજ ને રોજ એક વસ્તુ દેખાડ્યા કરે, પણ જો વાડીમાં અત્યારમાં આવું હોય, અહીંયા બીજું કાંઈ ન હોય. અહીંયા માણસો તો અહીંયા રોડ છે એટલે અહીં વટ્યા કરે, બાકી રોડ ન હોય ને તો અહીંયા રહેવું ને એ બહુ અઘરું છે. અહીં વાડીમાં કોઈનું અડકે પડકે રહેતું હોય ને, અડકે પડકે કોઈક રહેતું હોય ને તો મજા આવે. તો સામે કોઈક રહેતું હોય તો મજા આવે. પછી આમ કોઈક રહેતું હોય, આમ રહેતું હોય તો એકબીજાની વાડી આપણે જવા થાય ને વાતચીત કરવા થાય. પણ અડકે પડકે આમ રહી છે એ તો અહીંયા એક રહી છે, પણ એટલું બધું આપણે કાંઈ જામે નહીં, એનું ખોટું ઓલ પણ જાવું ના. એટલે એનો કપા તો મસ્ત છે અત્યારમાં, દેખાય વળો એનો કપા છે આપણે રોપની વડે પડખેનો. ને અત્યારે હાથ પડવા મળી છે. એવો પ્રશ્ન તો અત્યારે બધાને હોય છે કે ભાઈ આપણે એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે ને અત્યારમાં જો આ તો મિત્રો કેવું છે ખબર છે, હું કહેવા માગું તમને ખબર, આમાં ધીરજના ફળ મીઠા હોય એવી રીતે હતી. આમાં ટીપે ટીપે સરોવર ભરાય. આ એવી જ રીતે તમારું ધીમે ધીમે રેન્કિંગ કરે. પહેલાં 100 થાય, 200 થાય, પછી તમારા સબસ્ક્રાઈબર બંધાઈ જાય વિડીયોની અંદર. તમારા મિત્રો વાટ જોતા હોય કે મારો આ વિડીયો ક્યારે આવે ને ક્યારે હું જોઉં. એવી રીતે આમાં આપણે બધું બાંધવાનું હોય, બધાને આપણે ગાંઠમાં બાંધી લેવાના, કેમ કે તો જ એ બધું થાય. કેમ કે આપણા વિડીયોની કોઈક રાહ જોઈને બેસવું જોઈએ કે આગળ આનો વિડીયો આવશે ને હું જોઈ, આનો વિડીયો આવશે ને આગળ હું જોઈ, એવું રીતે. એટલે જે કોઈ મિત્રોને એવો પ્રશ્ન હોય કે ભાઈ આપણે આમાં યુટ્યુબમાં કંઈક એવું સેટિંગ કરવું પડતું છે એટલે યુટ્યુબ ચેનલ નહીં હાલતી હોય કે એવું રીતે સેટિંગ આવતું છે, પણ એકે સેટિંગ એવા આવતા નથી. મેં તો ઘણું ખોલી લીધું, મારી રીતે મેં ઘણું ખોલ્યું, હું હાથ થાકી ગયો છું, ઘડીક બદલાવી નાખું, બીજું કાંઈ હોતું નથી મિત્રો. એટલે કોઈ એવી ઉપાધિ નહીં કરતા કે આપણે કંઈક સેટિંગ આવતા છે ને કરવા પડતા છે ને, એવું કાંઈ નથી. જે વાયટી સ્ટુડિયોની અંદર પેજ આવે એ બનાવી નાખો ને યુટ્યુબ ચેનલ બનાવી નાખો. ને આપણે જે યુટ્યુબ ચેનલ એક આપણે ક્રોમ બ્રાઉઝરમાં ખોલવાની હોય, એ ખોલીને એમાં લોગો આવે, બેનર આવે, પછી કંઈક વોટરમાર્ક લગાવવાનો આવે, એ તો બધું આવે જ છે. ને એમાં થોડોક વિડીયો અપલોડ કરી પછી 2-3 સેટિંગ કરવાના હોય છે. સેટિંગ તો નહીં પણ વિડીયો રીતે નાખવાના હોય છે, એ નાખી દેવાના હોય. ને બાકી જો વેધર આવું કંઈક છે અત્યારમાં,
ને હાથ પડવા આવી જશે ને બાકી તો કંઈ નહીં મિત્રો. હવે આપણે આજનો વ્લોગ એટલો રાખીએ કેમ કે હવે કાલ પાછા મળશું, કાલની પમદી મળશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.